Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નવસારી લોકસભા સીટથી વિજલપુર શહેર વિસ્તારમાં અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે અને અત્યારે અમે મોજૂદ છીએ છત્રપતિ શિવાજી સર્કલ. ખાસ કરીને આ વિસ્તારની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા ક્ષેત્રમાં આવેલો આ વિસ્તાર જેને મિની ભારત કહેવામાં આવે છે, કારણ કે દેશના અલગ અલગ 22 જે રાજ્યો છે તેના લોકો અહીંયા વસવાટ કરે છે. અને જ્યારે નવસારી લોકસભાની વાત કરવામાં આવે છે ત્યારે નોન ગુજરાતી વોટર્સ ખૂબ જ મોટી સંખ્યામાં આ બેઠક ઉપર મતદાન કરતા દર વર્ષે જે પ્રકારે ચૂંટણીઓ યોજાતી હોય છે, વિધાનસભાની હોય, ચાહે પંચાયતની હોય, ચાહે અલગ અલગ જે પ્રકારે લોકસભાની ચૂંટણીનું આયોજન થતું હોય છે તેમાં મતદાતાઓ મતદાન કરતા હોય છે. આપણી સાથે કેટલાક સામાન્ય નાગરિકો જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું, કારણ કે લોકસભાની ચૂંટણી છે અને આ વખતે ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ ચૂંટણીના મેદાનમાં છે. શું લાગે છે આપને, કયા પ્રકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો? કારણ કે સતત 3 ટર્મથી CR પાટીલ નવસારી લોકસભાથી વિજય થઈ ચૂક્યા છે અને આ વખતે ફરી ચર્ચાઓ એ છે કે દેશમાં કદાચ સૌથી મોટી લીડ સાથે CR પાટીલનો વિજય થઈ શકે છે. પ્રોપર નવસારી શહેરની વાત કરું તો એમાં કોઈ બેમત નથી કે CR પાટીલ સામે નથી જીતવાના, જીતશે ચોક્કસ છે. અને મોદી લહેર જે ચાલતી છે એમાં તો BJPની સરકાર આવશે એ પણ નક્કી જ છે. બીજી વસ્તુ નવસારીની વાત કરું તો નવસારીમાં કામોની વાત કરું, વિકાસની કામોની, તો વિકાસના કામો થયા છે નવસારીમાં, નથી થયા એ પણ આપણે નથી કહી શકતા. પણ કામોની ગતિ કેટલી છે, કામોની ગતિમાં કેટલું વધારો થવો જોઈએ તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે. બીજી વસ્તુ કે તમે જે સાંસદને ચૂંટો છો, તમે જે વિધાનસભાનો ચૂંટો છો, એ સાંસદ તમારી સમક્ષ કેટલી વાર આવે છે, ચૂંટાયા પછી કેટલી વાર આવે છે, તમારા કામોને કેટલા નોટિસ કરે છે, તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો વોટ કરે છે. બીજી વસ્તુ કે અહીંના જે લોકલ કામો છે જે સાંસદના ક્ષેત્રોમાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા જે સુરક્ષાના લીધે કામો થયા છે, જે દેશની આર્થિક સ્થિતિમાં કામો થયા છે, એ ખૂબ જ વિશ્વસનીય છે અને ખૂબ જ અવિશ્વસનીય કાર્યો છે, જેમાં કદાચ આપણે આંગળી ન ઉઠાવી શકીએ એવા કાર્યો છે દેશમાં જે કાર્યો છે. બીજી વસ્તુ કે નવસારીમાં લોકલ લેવલના કાર્યોમાં થોડુંક ગતિ વધે તેવી ખાસ માંગો છે એના લોકોની. અચ્છા, તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે એજ્યુકેશન એ મુખ્ય પ્રશ્ન હોય છે યુવાનો માટે. એજ્યુકેશનની સ્થિતિની વાત કરીએ અથવા મેડિકલની સ્થિતિની વાત કરીએ તો કેવા પ્રકારની સ્થિતિ નવસારી લોકસભા અને આસપાસના જે વિસ્તારો છે તેમાં જોવા મળે છે? શું લોકોએ સારવાર માટે બહાર જવું પડે છે, અભ્યાસ માટે બહાર જવું પડે છે, કે તમામ સુવિધાઓ જે છે તે ઉપલબ્ધ થઈ જાય? કારણ કે સતત 3 ટર્મથી CR પાટીલ અહીંના સાંસદ છે. આજે નવસારીની વાત કરીએ, આજે નવસારીમાં ગર્વથી કહું છું કે નવસારીના બાળક લોકો આજે આર્મીમાં બીજા નંબર પર છે. આખા ગુજરાતમાં વધારેમાં જોઈન્ટ ઇન્ડિયન આર્મીમાં નવસારીના બાળકો થયા છે. પણ તેની સાથે મને દુઃખદ ઘટના પણ થાય છે કે આજે નવસારી પાસે બાળકો માટે દોડવા માટે ગ્રાઉન્ડ નથી અને બાળકો આજે પોતાનું શરીરને બગાડીને રસ્તા પર દોડે છે. તમારા CR પાટીલ સાહેબની એક જ વિનંતી છે કે એ બાળકો માટે જે નવસારીનું નામ દેશના સેવા માટે ઊંચા લેવલે જાય છે, કમાન્ડો લેવલે, પેરા કમાન્ડો, નેવી જાય છે, અને તેવા બાળકો માટે એક સારી ગ્રાઉન્ડની વ્યવસ્થા કરે તેની વિનંતી છે. અને બીજી વસ્તુ, આજે મેડિકલ, આજે નવસારીમાં એટલી મોટી મેડિકલ કોલેજ બનવા જાય છે કે આજે નવસારીને બહારથી પણ લોકો મેડિકલ કોલેજના શીખવા માટે આવી રહ્યા છે. અને આજે ટ્રીટમેન્ટની વાત કરો છો તો નવસારી સુરતથી પણ સારી ટ્રીટમેન્ટ નવસારી સિવિલમાં મળે છે. કેમ કે હું એક સોશિયલ વર્કર છું. જ્યારે મને રસ્તા પરથી કોઈ મળે છે, જ્યારે એનું પગ સડી ગયો હોય કે ભાંગી ગયો હોય છે, તો એની સારવાર ખુદ 5 થી 10 મિનિટમાં એની સારવાર સારા હોસ્પિટલ કરતાં પણ સારી રીતે જોવા મળે છે. અને આજે નવસારી પણ ઘણું આગળ વધશે તે અમને CR પાટીલ સરના માધ્યમથી અમને તેમનું ગર્વ છે. અન્ય લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. કઈ રીતની સ્થિતિ આપ જુઓ છો? કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નૈસદભાઈ દેસાઈ ખૂબ જ અનુભવી એ પણ છે. કેટલી ટક્કર આ વખતે આપશે? કારણ કે છેલ્લી 3 ચૂંટણીઓ જે થઈ છે તેમાં જોયું છે કે કોંગ્રેસનો પરાજય થયો છે. 3 વખત સતત ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલ જીતતા રહ્યા છે. કોંગ્રેસ આ વખતે કેટલું મેદાનમાં, કેટલું ટક્કર આપી રહ્યું છે? લગભગ મહિના 1.5 મહિનાથી ઇલેક્શનનું વાતાવરણ આખા નવસારીની અંદર ચાલે છે, બરાબર, સમગ્ર દેશની અંદર ચાલે છે. પણ અહીંયા એક પણ કોંગ્રેસી આજ સુધી અમને એટલે અમારા વિજલપુર કે નવસારીની અંદર દેખાયું નથી કે પ્રચાર કરવા નીકળ્યા નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘર ઘર સંપર્ક અભિયાન, પેજ સમિતિની એ લોકોની રચના થઈ છે. 6 એપ્રિલના દિવસે ઘરે ઘરે બધાને ત્યાં ધ્વજ લાગેલા હતા. એ બધા નાનામાં નાના કાર્યક્રમો રોજ ને રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા કરે છે અને એ બધું અમને જોવા મળે છે. જ્યારે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર્તા આજ સુધી બહાર નહીં નીકળે એનું એક કારણ છે કે શું લઈને નીકળે, કયો મુદ્દો લઈને નીકળે. જ્યારે ભારતીય જનતા પાર્ટીઓ પાસે 400 જેટલી તો મોદી સાહેબે યોજનાઓ મૂકી છે, જેમાં જનધન યોજના છે,
અત્યારે આ ભાઈએ કીધું કે ભાઈ વિશ્વકર્મા યોજના છે, દ્વારકા યોજના છે, પછી આપણે આયુષ્યમાન કાર્ડ છે, આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એટલા ઘણા બધા કાર્યો એમણે જે કર્યા છે ગણવા જઈએ તો બધી ઘણી વાર લાગશે. અત્યારે આટલેથી બુલેટ ટ્રેન જઈ રહી છે, અહીંથી વંદે માતરમ ટ્રેન જાય છે. ટ્રેનની આપ વાત કરો છો, ઘણા બધા ખેડૂતોએ જો કે એનો વિરોધ પણ કર્યો હતો. તેની સામે ખેડૂતોને એટલો લાભ પણ મળ્યો છે. એક વીઘાના લગભગ 1 કરોડ રૂપિયા જેટલા માતબર રકમ એમને મળી છે. એટલે કોઈ ખેડૂતને એનો વિરોધ પણ નથી, કારણ કે સારામાં સારી એ લોકોને સરકારે વળતર આપ્યું છે. અન્ય લોકો સાથે પણ વાત કરીશું. આપને શું લાગે છે કે જે પ્રકારની લીડ અત્યાર સુધી સી.આર. પાટીલની સતત વધતી ગઈ છે, છેલ્લા 3 લોકસભા ચૂંટણીના પરિણામોમાં 6.90 લાખની લીડ એમની પાસે છે, શું આ વખતે લીડ વધશે કે કોંગ્રેસ સફળ થશે સી.આર. પાટીલને હરાવવામાં, તેમની યા તો પછી તેમની લીડ ઘટાડવામાં? 100% વધશે, કેમ કે એની સામે કોઈ ઓપ્શન જ નથી. કોંગ્રેસ પાસે એવું કોઈ ઓપ્શન જ નથી કે તમારી જોડે કંઈને લઈને આવે, એના માટે જીતવા માટે કંઈ સાહસ કરે. કેમ કે સી.આર. પાટીલ સાહેબે એટલું બધું કામ કરેલું છે કે જેને જોડે કોઈ તમે એવું કોઈ વસ્તુ નથી કે એને તમે કહી શકો કે આ કામ નથી થયું. આજે કોઈ પણ વસ્તુ લઈને જાઓ તમે, બધું કામ તમારું એજીટિવ થઈ જશે ઓન ધ સ્પોટ. સિવિલથી જાઓ, સરકારી ખાતામાં જાઓ, કોઈ પણ કામ લઈને જાઓ એટલે તમારું કામ એની ટાઈમ પટી જ જાય છે. અન્ય લોકો સાથે પણ વાત કરીશું. આપનું શું માનવું છે? કારણ કે જે પ્રકારે રોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, શું લાગે છે કે એ બધા મુદ્દાઓ છે કે જેના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન થઈ શકે? કારણ કે દેશમાં અલગ અલગ જગ્યાએ ચૂંટણી થઈ રહી છે, કોંગ્રેસ સતત રોજગારીની વાતો કરી રહી છે, મોંઘવારીની વાતો કરી રહી છે. લાગે છે આ મુદ્દો છે? રોજગારી જેવું મોંઘવારી જેવું કંઈ છે જ નથી નવસારી શહેરમાં, ક્યાંક સમગ્ર દેશમાં. કેમ કે તો જે પ્રકારે મોંઘવારી જેવું કશું છે નહીં કહે છે, પરંતુ છતાં બી કહેતા અટકી પણ ગયા છે. જે અન્ય લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું. શું તમને મોંઘવારી અને બેરોજગારી જેવો મુદ્દો લાગે છે? કારણ કે કોંગ્રેસ સતત પોતાના ચૂંટણી પ્રચારમાં આ મુદ્દાને લઈને સતત ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહી છે. જી, આ વખતે મેનિફેસ્ટોમાં પણ આ બંને વાતો ભારતીય જનતા પાર્ટીના નથી. જી, મેં મારી પોતાની વાત કરું છું કે જ્યારે હું 1996માં નવસારીમાં આવ્યો હતો ત્યારે મારી પોતાની પગાર 1600 રૂપિયા હતી. તે સમય પર કોંગ્રેસનું શાસન હતું અને જે જગ્યા પર અમે જોબ કરતા હતા 1600 રૂપિયા પગારમાં, તે જગ્યા પર આજે લોકો 50,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા પગાર સુધી છે. મારી વાત કરું તો મને પણ અત્યારે ઓફર આવે છે કે દિલીપ, જો તું આવતો હોય ને તો હું તને ₹1 લાખ આપું. પરિસ્થિતિ મોદી સાહેબ અને આદરણીય સી.આર. પાટીલ સાહેબના આવવા પછી કેવી સરસ મજાની પરિસ્થિતિ છે કે ₹1 લાખ પગાર સુધી આપવાની ઓફર છે. છતાં અમે પરપ્રાંતિયો અહીંયા નવસારીમાં રહેતા છીએ અને જો રોજગારની તકલીફ હોય તો પરપ્રાંતિયો શા માટે વિજલપુર શહેરમાં કે ગુજરાતમાં કે નવસારીમાં રહેવા માટે આવે? એટલે રોજગારની કોઈ તકલીફ નથી અને મોંઘવારી જ્યાં ₹1 લાખ 50,000 રૂપિયા સેલરી હોય તો મોંઘવારી તો નડવાની છે જ નથી. વિજલપુર વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો અહીં વસવાટ કરે છે, ધંધા રોજગાર માટે પોતાનું વતન છોડીને અહીંયા આવે છે, અને જે પ્રકારે સ્થાનિકોથી આપણે વાત કરી, તમામ લોકોનો દાવો છે કે અહીંયા રોજગારી છે, બેરોજગારી કોઈ પ્રશ્ન નથી અને સી.આર. પાટીલ જે તેમની ગત લીડ છે તેના કરતાં પણ વધુ લીડ સાથે આ વખતે રેકોર્ડ સર્જશે. કેમેરા પર્સન સાજિદ આલમ સાથે અતુલ તિવારી, ગુજરાત તક.